રાજ્યમાં ગુનાખોરીના વધારા વચ્ચે પોલીસે હવે એન્કાઉન્ટર શરૂ કર્યા છે. એક પછી એક 17 ગુનેગારોને ગોળીઓ ધરબી દેવામાં આવી છે, જેને લઈ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો અને કહી રહ્યા છે કે હવે ગુજરાતમાં પણ યોગી રાજ જેવો ગુનેગારોને અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે 17 એન્કાઉન્ટર કર્યા છે, જેમાં કયા કયા ગુનેગારોને ગોળીઓ મારવામાં આવી છે, કોણ ક્રિમિનલ છે અને શું તેને કાંડ કર્યો, કેમ પોલીસે ગોળી ચલાવી. આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. પહેલો બદમાશ, જેનું નામ છે સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર. તે મૂળ એમપીના ગ્વાલિયરનો રહેવાસી છે અને ખંડણી, લૂંટ, અપહરણ સહિત તેના પર 9 ગુના નોંધાયેલા છે. સપ્ટેમ્બર 2025ના રોજ સંગ્રામસિંહે અમદાવાદના રામોલ વિસ્તારમાં LCBPSIની રિવોલ્વર છીનવી પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી તેના પગમાં ઘૂસી ગઈ હતી અને તે ઘાયલ થયો હતો. બદમાશ નંબર 2 નામ છે વિપુલ પરમાર, જેણે ગાંધીનગર અંબાપુર કેનાલ નજીક મોડી રાત્રિના બર્થ ઉજવવા આવેલા એક યુવાન અને યુવતીને લૂંટી લીધા હતા. એટલું જ નહીં, યુવાનને છરીથી અનેક ઘા માર્યા હતા, જેમાં વૈભવ મનવાની નામના યુવાનનું મોત થયું હતું અને વિપુલ પરમાર લૂંટ વિથ મર્ડર કરી ફરાર થયો હતો. રાજકોટથી પોલીસે તેની 23 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી અને રીકન્સ્ટ્રક્શન માટે જ્યારે તેને લઈ જવાયો ત્યારે તેણે PSI પતારિયા પિસ્તલ છીનવી પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે 5 રાઉન્ડ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. વિપુલ પરમારને ગોળીઓ ધરબી દીધી હતી, જેમાં તેનું મોત થયું હતું. બદમાશની લિસ્ટ 3જા નંબર પર છે. નવસારીનો સલમાન મિર્ઝા ઉર્ફે સલમાન લસ્સી, જેની સુરતના ડાભોલથી ધરપકડ થઈ હતી અને પોલીસ પર તેને હુમલો કર્યો હતો. પોલીસે તેના પર ફાયરિંગ કર્યું અને તેને ઘાયલ કર્યો હતો. 4થા નંબર પર છે હરિયાણાના કુખ્યાત શાર્પ શૂટર યશસિંહ સુંદરસિંહ, જે સુપારી કે મોટી ગેંગ વોર માટે નવસારી આવ્યો હોવાની આશંકાને લઈ પોલીસ તેને પકડવા ગઈ હતી, જ્યાં સામસામે ફાયરિંગ થયું હતું અને પોલીસે યશસિંહ સહિત 4ને લંગડા બનાવી દીધા હતા. 5મા નંબર ઉપર છે મોઇનુદ્દીન, જે અમદાવાદના દાણી લીમડાનો આરોપી છે. તેના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ સાથે ઘર્ષણમાં તેનું એન્કાઉન્ટર કરાયું હતું. 5મા નંબર પર છે રામસસિંહ, જે મધ્યપ્રદેશનો રહેવાસી છે અને રાજકોટના આટકોટમાં નાની બાળકી પર તેને ગંદુ કામ કરી હત્યા કરી હતી, જેને પણ પોલીસે ગોળી ધરબી હતી. 6થા નંબર પર છે સુરતનો શિવા ટકલો, જે ડબલ મર્ડરનો આરોપી છે, જેને પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસે તેના પર ફાયરિંગ કરી હોસ્પિટલમાં ધકેલી દીધો હતો. 7મા નંબર પર છે રામ ગનીત યાદવ, જે દુષ્કર્મનો આરોપી છે અને ગાંધીનગરમાં તેને પણ પોલીસે ગોળી ધરબી શાન ઠેકાને લાવી હતી. 8મા નંબર પર છે અશોક બિશ્નોઈ, જેના પર 27 ગુના નોંધાયેલા છે. તેને પણ પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. 8મા નંબર પર છે સુરેન્દ્રનગરના શિયાણી ગામનો દેવરાજ બોરાણા. તેમના પર મારામારી અને રાયોટિંગની ફરિયાદ હતી. પોલીસ પર હુમલા કેસમાં તેને પણ ગોળી મારી હતી. 9મા નંબર પર છે સુરતના કન્યાસીનો આરોપી શુભમ ઠાકુર, જેને બેંક લૂંટ હતી અને 50 લાખ લૂંટી ફરાર થયો હતો, જેનું આખું નામ શુભમ અજીત ઠાકુર છે, જેને યુપીથી દબોચી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી હથિયાર રિકવરી દરમિયાન પોલીસ પર હુમલો કર્યો અને પોલીસે પગમાં ગોળી ધરબી હતી. 10મો આરોપી છે રાહુલ જોગી, જે સુરતના મીઠી ખાડી લિંબાયત વિસ્તારમાં હત્યાનો આરોપી છે. તેને પણ પોલીસે ગોળી મારી હતી. 11મો આરોપી છે અમદાવાદનો નામચીન ધમા બારડ, જે સાયન્સ સિટી ઓક્સિજન પાર્ક અમદાવાદમાં તેના પર હત્યાનો આરોપ છે અને પોલીસ ઘર્ષણમાં ગોળી મારી હતી. 12 આરોપી છે અજય રાઠોડિયા, હત્યાનો આરોપી, જે વડોદરાના સીમડીનો છે. તેને પણ પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. 13 આરોપી છે કલીમ ઉર્ફે ભૈયા, જે અમદાવાદના ચાંડોળા તળાવનો આરોપી છે. હથિયારની હેરાફેરીનો ગુનો તેમના પર છે. પોલીસે તેનું પણ એન્કાઉન્ટર કર્યું હતું. 14મો સુરેશ પરમાર, હત્યા અપહરણનો ગુનેહગાર છે, જેને નાની માસૂમ બાળકીને પિંકી રેલવે પાટા પર મૂકી હતી, જેને પણ પોલીસે ગોળી ધરબી હતી, જેમાં તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું. 15મો આરોપી છે ધર્મસિંહ હેબતપુર, અમદાવાદ દુષ્કર્મનો આરોપી, ને પણ પોલીસે ગોળી મારી હતી. તો કોઈ 15થી 17 જેટલા ગુનેગારો એ પોલીસે 1 વર્ષમાં ગોળીઓ મારી છે, જો કે કોટા ભાગના ઘાયલ થયા હતા, જ્યારે 2 જેટલા ગુનેગારો મોતને ભેટ્યા હતા. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવાનો નહીં, પણ આપને જાગૃત કરવાનો છે. ક્રાઇમની આવી જ ઘટનાઓ માટે જોતા રહો. નમસ્તે ગીર. ધન્યવાદ.